સિંહ અને સસલાની મજેદાર વાર્તા। એક વખતની વાત છે। ગરમ ઉનાળાના દિવસે જંગલમાં ભયંકર સિંહ રાજા શેરી સિંહને ખૂબ જ ભૂખ લાગી। તે જંગલમાં ગાજતા બોલ્યો, આજે તો કંઈક મજાનું ખાવું છે, અને ખોરાકની શોધમાં નીકળી પડ્યો। થોડું ચાલતા તેને એક નાનું મીઠું સસલું દેખાયું। સસલું બોલ્યું, હેલો સિંહ રાજા, મને ખાશો નહીં, હું તો ટટ્ટુ સાઈઝનું છું। સિંહ હસ્યો, હા બાપા, તને ખાઈને તો મારી ભૂખ નહીં શમાય, અને તેને છોડી દીધું। થોડું આગળ જતા રસ્તામાં એક ચિક્કો હરણ દોડતું દેખાયું। સિંહે વિચાર્યું, આ તો મજા આવશે, આ જમવાનું મારા લાયક છે, અને તે ધડ દોડ્યો। પણ હરણ તો વીજળી કરતાં પણ ઝડપી। સિંહ થાકી ગયો અને ધબૂસો પડી ગયો। અરે રે, આ તો હાથમાંથી નીકળી ગયું। સિંહ હાંફતા બોલ્યો, ભૂખે તો આંખમાં તારા દેખાવા લાગી। હવે તેને તે નાનકડું સસલું યાદ આવ્યો, હું તો તેને ખાઈ લેતો, હવે ક્યાં જશે તે? સિંહ દોડીને પાછો એ જ જગ્યાએ ગયો, પણ ત્યાં તો સસલું ગાયબ। સસલાએ હાલાકીથી પોતાનું ઘર બદલી દીધું હતું। સિંહ બેઠો અને મોટું મોં બનાવીને બોલ્યો, હાય રે મારી નાદાની, નાનું હોય કે મોટું, જમવાનું તો જમવાનું। જંગલના જીવજંતુઓ બધાએ હસતા કહ્યું, પાઠ શીખી લે સિંહરાજ, મોકો ચૂકી ગયો એટલે ભૂખ્યા જ રહેવું પડે। અને એ રીતે સિંહે એક મોટો પાઠ શીખ્યો કે નાની વસ્તુઓને ક્યારેય ઓછું ન સમજવું। આવી જ સ્ટોરી જોવા ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરો।